સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. આજના લેક્ચરમાં આપણે જોઈશું ઈએનટી સિસ્ટમ એટલે કે ઇયર, નોઝ અને થ્રોટને રિલેટેડ જે કંઈ પણ ડિઝીઝ કન્ડિશન છે તેને સમજવા માટે આપણે આજના લેક્ચરમાં પ્રયત્ન કરશું. તો અહીં આપણને ઇયરની ઇમેજ આપેલી છે, જેમાં બહારની સાઈડ જે આખો ભાગ આપણને દેખાય છે તેને કહેવાશે પિન્ના. ત્યારબાદ પિન્નાથી આગળ જઈએ તો આવશે એક્સટર્નલ એકોસ્ટિક મિએટસ, જેને કહેવાય ઇયર કેનાલ. ઇયર કેનાલના એન્ડના ભાગમાં આવેલું છે ટિમ્પેનિક મેમ્બ્રેન. જે પિન્નાથી લઈને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધીનો ભાગ છે તેને કહેવાશે એક્સટર્નલ ઇયર અથવા આઉટર ઇયર. ટિમ્પેનિક મેમ્બ્રેન પછી શરૂ થતો ભાગ છે મિડલ ઇયરનો, જેમાં આવેલા છે 3 બોન, એલસ, ઇન્કસ અને સ્ટેપિસ. ત્યારબાદ શરૂ થશે ઇનર ઇયરનો ભાગ. ઇનર ઇયરના ભાગમાં આવેલી છે 3 સેમિસર્ક્યુલર કેનાલ્સ, વેસ્ટિબ્યુલ, સેક્યુલ અને કોક્લિયાનો ભાગ. ત્યારબાદ છેલ્લે કોક્લિયા સાથે કનેક્ટેડ છે આપણી વેસ્ટિબ્યુલર નર્વ. આપેલું છે કે ઇયર ઇઝ એન ઓર્ગન ઓફ હિયરિંગ એન્ડ ઇક્વિલિબ્રિયમ. આપણો જે ઇયર છે એ હિયરિંગ અને ઇક્વિલિબ્રિયમ એટલે કે બેલેન્સ, સાંભળવાનું અને બેલેન્સ કરવાનું બંને પ્રકારના કામ સાથે જોડાયેલો છે. 3 ડિવિઝન્સ ઓફ ઇયર આર ધેર. ઇયરના ટોટલ 3 ડિવિઝન સમજવા માટે પાડેલા છે: આઉટર ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર. આઉટર ઇયરને એક્સટર્નલ ઇયર તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે ઇનર ઇયરને ઇન્ટરનલ ઇયર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇયરના નર્વ સપ્લાયની વાત કરીએ તો એકોસ્ટિક નર્વ એટલે કે 8 નંબરની જે ક્રેનિયલ નર્વ છે, આપણી ઓડિટરી નર્વ છે, એ તેને નર્વ સપ્લાય કરશે. ઇયરના બ્લડ સપ્લાયની વાત કરીએ તો મેજર બ્લડ સપ્લાય બાય પોસ્ટેરિયર ઓરિક્યુલર આર્ટરી. જે ઇયરને મેજર બ્લડ સપ્લાય થાય છે એ કોના દ્વારા થશે? પોસ્ટેરિયર ઓરિક્યુલર આર્ટરી, કે જે એક્સટર્નલ કેરોટિડ આર્ટરીની બ્રાન્ચ છે. હવે વાત કરીએ આઉટર ઇયર એટલે કે એક્સટર્નલ ઇયરની. કન્સિસ્ટ ઓફ પિન્ના એન્ડ ધ એક્સટર્નલ ઓડિટરી મિએટસ, કે જેમાં કોનો સમાવેશ થશે? પિન્ના અને એક્સટર્નલ ઓડિટરી મિએટસ એટલે કે એક્સટર્નલ ઓડિટરી કેનાલનો. પિન્ના ઇઝ મેડઅપ ઓફ ફાઇબ્રો ઇલાસ્ટિક કાર્ટિલેજ. જે બહારનો આખો ભાગ આપણને દેખાય છે કે જે સાઉન્ડ વેવ્સને કેપ્ચર કરવાનું કામ કરે છે, તે શેનો બનેલો છે? ફાઇબ્રો ઇલાસ્ટિક કાર્ટિલેજનો બનેલો ભાગ છે. પિન્ના કલેક્ટ એન્ડ રિફ્લેક્ટ સાઉન્ડ વેવ્સ ઇન્ટુ એક્સટર્નલ ઓડિટરી કેનાલ. બહારનો જે પિન્નાનો ભાગ છે એ જેટલા પણ સાઉન્ડ વેવ્સ છે તેને કલેક્ટ કરશે અને ક્યાં રિફ્લેક્ટ કરશે? એક્સટર્નલ ઓડિટરી કેનાલમાં. એક્સટર્નલ ઓડિટરી મિએટસ એક્સટેન્ડ ફ્રોમ પિન્ના ટુ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે તે જે ભાગ છે એ પિન્નાથી શરૂ થઈને ક્યાં સુધી આવેલો છે? ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી. ઇટ્સ લેન્થ ઇઝ અબાઉટ 2.5 સેન્ટીમીટર એન્ડ 0.7 સેન્ટીમીટર ઇન ડાયામીટર. જે પિન્નાથી લઈને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી જતો એક્સટર્નલ ઓડિટરી મિએટસનો ભાગ છે તેની લંબાઈ કેટલી હશે? 2.5 સેન્ટીમીટર એટલે કે 2.5 સેન્ટીમીટર જેટલી, જ્યારે 0.7 સેન્ટીમીટર જેટલો તેનો ડાયામીટર હશે. ઇટ સિક્રીટ્સ વેક્સ ફ્રોમ ધ સેરુમિનસ ગ્લેન્ડ એન્ડ ઓઇલ ફ્રોમ સબેશિયસ ગ્લેન્ડ. એક્સટર્નલ ઓડિટરી મિએટસમાં 2 પ્રકારની ગ્લેન્ડ રહેલી છે: સેરુમિનસ ગ્લેન્ડ અને સબેશિયસ ગ્લેન્ડ. સેરુમિનસ ગ્લેન્ડ એ વેક્સનું સિક્રેશન કરશે, એટલે કે જે યલોઇશ સિક્રેશન આપણા ઇયરમાં આપણને દેખાય છે તે હશે સેરુમિનસ ગ્લેન્ડનું સિક્રેશન, જેને કહેવાય વેક્સ. જ્યારે જે કાંઈ પણ ઓઇલ ઇયરમાં સિક્રેટ થાય છે એક્સટર્નલ ઓડિટરી મિએટસમાં, તે સિક્રેટ કરશે સબેશિયસ ગ્લેન્ડ. હવે વાત કરીએ મિડલ ઇયરની. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટિમ્પેનિક કેવિટી. મિડલ ઇયરને ટિમ્પેનિક કેવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંથી એક્ઝામમાં MCQ પૂછાઈ શકે કે મિડલ ઇયર ઇઝ ઓલ્સો નોન એઝ ટિમ્પેનિક કેવિટી. ત્યારબાદ આપેલું છે ટિમ્પેનિક મેમ્બ્રેન ઇઝ અ કેવ શેપ સ્ટ્રક્ચર. ટિમ્પેનિક મેમ્બ્રેન છે એ કેવું સ્ટ્રક્ચર છે? કેવ શેપ સ્ટ્રક્ચર છે. કોન્કેવિટી ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ એક્સટર્નલ ઓડિટરી મિએટસ. એટલે કે આ જે આપણો પિન્નાનો ભાગ છે ત્યાંથી શરૂ થશે આપણી એક્સટર્નલ ઓડિટરી કેનાલ. હવે આ જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ છે એ પિન્નાથી શરૂ થઈને આવેલી છે આપણા ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી. તો અહીં જે ટિમ્પેનિક મેમ્બ્રેનનો ભાગ આવેલો છે તે જો આપણે એક્સટર્નલ ઓડિટરી મિએટસ સાઈડથી જોઈએ તો આપણને કેવો દેખાશે? એકદમ અંતર્ગોળ. આ અંતર્ગોળ ભાગ જે દેખાય છે તેને કહેવાય કોન્કેવ. એટલે આપણને આપેલું છે કે કોન્કેવિટી ઇઝ ડાયરેક્ટેડ ટુવર્ડ્સ ધ એક્સટર્નલ ઓડિટરી મિએટસ. આગળ આપેલું છે કે યુસ્ટેકિયન ટ્યુબ કનેક્ટ ધ મિડલ ઇયર વિથ ફેરિંગ્સ. મિડલ ઇયરમાં યુસ્ટેકિયન ટ્યુબ આવેલી છે કે જે મિડલ ઇયરથી લઈને નેઝોફેરિંગ્સ સુધી લંબાયેલી હશે. ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 35 mm લોંગ એન્ડ 3 mm ઇન ડાયામીટર, કે જે 35 mm જેટલી લાંબી હશે અને 3 mm જેટલો તેનો ડાયામીટર હશે. ધેર આર 3 ઇયર ઓસિકલ્સ. આપણો જે મિડલ ઇયર છે તેમાં 3 બોન આવેલા હશે. આ 3 બોનમાં આવેલા હશે મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ. પહેલાં જોઈએ મેલસ. કનેક્ટેડ ટુ ઇનર સરફેસ ઓફ ધ ટિમ્પેનિક મેમ્બ્રેન. જે મેલસ બોન છે એ
ટિમ્પેનિક મેમ્બ્રેનની ઇનર સરફેસ સાથે જોડાયેલું હશે, જેનો શેપ હેમર એટલે કે હથોડી જેવો હશે. બીજું આપણને આપેલું છે ઇન્કસ, મિડલ ઓસિકલ. ઇન્કસ છે એ મેલસ અને સ્ટેપિસની વચ્ચે આવેલું છે એટલે તેને કહેવાય છે મિડલ ઓસિકલ. આર્ટિક્યુલેટ વિથ હેડ ઓફ મેલસ. ઇન્કસ છે એ મેલસના હેડ સાથે જોડાયેલું હશે. તેનો શેપ હશે એનવિલ શેપ એટલે કે એરણ જેવા આકારનું. ત્રીજું બોન છે સ્ટેપિસ, સ્મોલેસ્ટ બોન ઓફ ધ બોડી. આપણા હ્યુમન બોડીમાં નાનામાં નાનું કોઈ બોન હશે તો એ હશે ઇયરનું સ્ટેપિસ બોન. હેડ આર્ટિક્યુલેટ વિથ ઇન્કસ. સ્ટેપિસનું જે હેડ છે એ ઇન્કસ સાથે જોડાયેલું હશે. ઓવલ ફૂટપ્લેટ કોન્ટેક્ટ ધ મેમ્બ્રેન ઓફ ધ ઓવલ વિન્ડો ઓફ કોક્લિયા. કોક્લિયામાં જે બે વિન્ડો આવેલી છે, ઓવલ વિન્ડો અને રાઉન્ડ વિન્ડો. સ્ટેપિસ બોનની ફૂટપ્લેટ છે એટલે કે એન્ડનો જે પાર્ટ છે એ ઓવલ વિન્ડો સાથે કનેક્ટેડ હશે. અને સ્ટેપિસનો જે શેપ છે એ હશે સ્ટીરઅપ શેપ એટલે કે પેગડા આકારનો. તો એક્ઝામમાં આપણને આ ત્રણેય બોનના શેપ પૂછાઈ શકે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે યાદ રાખશું કે મેલસ એ હેમર શેપનું છે, ઇન્કસનો આકાર એનવિલ શેપ છે, જ્યારે સ્ટેપિસનો આકાર સ્ટીરઅપ શેપ છે. આગળ જોઈએ તો વિન્ડોઝ આવેલી છે, જેમાં બે પ્રકારની વિન્ડો આવેલી છે, ઓવલ વિન્ડો અને રાઉન્ડ વિન્ડો. ઓવલ વિન્ડોની વાત કરીએ તો તેને કહેવાય છે ફેનિસ્ટ્રા વેસ્ટિબ્યુલ ઇઝ પ્રેઝન્ટ એબોવ, કે જે ઉપરના ભાગે વિન્ડો આવેલી છે તેને કહેવાય છે ઓવલ વિન્ડો, અને નીચેના ભાગે એટલે કે લોઅર પાર્ટમાં આવેલી વિન્ડોને કહેવાય છે રાઉન્ડ વિન્ડો. ઇટ ટ્રાન્સમિટ સાઉન્ડ વાઇબ્રેશન્સ ઓફ ઓસિકલ ટુ ધ પેરીલિમ્ફ. ઓવલ વિન્ડો એ જે કાંઈ પણ ઓસિકલ છે એટલે કે ઇયરના આપણા મિડલ ઇયરના બોન છે એ જે કાંઈ પણ સાઉન્ડ્સના વાઇબ્રેશન્સ આપે છે તેને પેરીલિમ્ફ સુધી ટ્રાન્સમિટ કરવાનું કામ કરશે. જ્યારે રાઉન્ડ વિન્ડોની વાત કરીએ તો ઇટ એકોમોડેટ્સ ધ પ્રેશર વેવ્સ ટ્રાન્સમિટેડ ટુ ધ પેરીલિમ્ફ, એટલે કે પેરીલિમ્ફમાં જે કાંઈ પણ પ્રેશર વેવ્સ ટ્રાન્સમિટ થાય છે તેને એકોમોડેટ કરવાનું કામ રાઉન્ડ વિન્ડો કરશે. ત્યારબાદ મસલ્સની વાત કરીએ તો મિડલ ઇયર કન્સિસ્ટ ઓફ 2 મસલ્સ. મિડલ ઇયરમાં બે પ્રકારના મસલ્સ આવેલા હશે, ટેન્સર ટિમ્પેની અને સ્ટેપિડિયસ. સ્ટેપિડિયસ ઇઝ ધ સ્મોલેસ્ટ મસલ ઓફ ધ બોડી. તો અહીંથી MCQ એક્ઝામમાં પૂછાઈ શકે કે આપણા બોડીનું સ્મોલેસ્ટ મસલ કયું છે, તો એ આવશે સ્ટેપિડિયસ. હવે આપણને આપેલું છે ઇનર ઇયર એટલે કે ઇન્ટરનલ ઇયર. ઇટ કન્ટેન્સ ઓર્ગન ઓફ સેન્સ ઓફ હિયરિંગ એન્ડ બેલેન્સ. તો આપણા બેલેન્સ અને હિયરિંગ માટેના જે સેલ્સ છે તે આવેલા છે આપણા ઇનર ઇયરમાં. ઇટ કન્સિસ્ટ ઓફ ધ બોની લેબિરિન્થ. તે શેનો બનેલો છે? બોની લેબિરિન્થનો બનેલો છે. એટલે કે આપણો જે ઇનર ઇયરનો ભાગ છે તેની ફરતે આપણને બોન જેવું લેયર દેખાશે એટલે તેને કહેવાશે બોની લેબિરિન્થ. 3 પાર્ટ્સ ઓફ બોની લેબિરિન્થ આર. આ બોની લેબિરિન્થના 3 ભાગ આપણને અહીં આપેલા છે. બોની લેબિરિન્થનો પહેલો ભાગ આપણને આપેલો છે વેસ્ટિબ્યુલ. વેસ્ટિબ્યુલ એ ઓવલ શેપ હશે, કન્સિસ્ટ ઓફ 2 સેક, કે જેમાં 2 સેક આવેલી છે. એક હશે યુટ્રિકલ અને બીજી છે સેક્યુલ. બોની લેબિરિન્થના બીજા ભાગની વાત કરીએ તો એ હશે ધ સેમી સર્ક્યુલર કેનાલ્સ. ત્યારે ટોટલ 3 સેમી સર્ક્યુલર કેનાલ. ઇનર ઇયરમાં ટોટલ 3 સેમી સર્ક્યુલર કેનાલ્સ આવેલી છે કે જે આપણા બેલેન્સ સાથે સંકળાયેલી છે. એમ્પ્યુલા ઇઝ ધ એન્ડિંગ પાર્ટ ઓફ ધ કેનાલ. આ જે કાંઈ પણ સેમી સર્ક્યુલર કેનાલ્સ આવેલી છે ત્રણેય, તેના એન્ડનો જે પાર્ટ છે એ થોડો વાઇડ હશે, પહોળો હશે, જેને કહેવાશે એમ્પ્યુલા. બોથ વેસ્ટિબ્યુલ એન્ડ સેમી સર્ક્યુલર કેનાલ કન્ટેન્સ રિસેપ્ટર ઓફ બેલેન્સ. જે વેસ્ટિબ્યુલનો ભાગ છે અને સેમી સર્ક્યુલર કેનાલ્સ છે એ બંનેમાં જે રિસેપ્ટર આવેલા હશે તે આપણા હેડના બેલેન્સ માટે રિસ્પોન્સિબલ છે. બોની લેબિરિન્થના ત્રીજા ભાગની વાત કરીએ તો તે છે કોક્લિયા, જેનો આકાર હશે સ્નેલ જેવો, એટલે આપણને આપેલું છે સ્નેલ શેલ શેપ. જે ગોકળ ગાય છે તેના શેલ જેવો આકાર કોક્લિયાનો હશે. ઓર્ગન ઓફ કોર્ટી કન્ટેન્સ ધ રિસેપ્ટર ઓફ હિયરિંગ. કોક્લિયાનો ભાગ છે તેમાં ઓર્ગન ઓફ કોર્ટી આવેલું છે, જેમાં આવેલા હેર સેલ્સ એટલે કે રિસેપ્ટર એ આપણા હિયરિંગ માટે રિસ્પોન્સિબલ છે. ઇનર ઇયરમાં 2 પ્રકારના ફ્લુઇડ આવેલા છે, પેરીલિમ્ફ અને એન્ડોલિમ્ફ. ઓર્ગન ઓફ કોર્ટી ઇઝ ધ સેન્સ ઓર્ગન ઓફ હિયરિંગ. કોક્લિયામાં આવેલું ઓર્ગન ઓફ કોર્ટી એ આપણા હિયરિંગ માટે રિસ્પોન્સિબલ હોય છે. આગળના લેક્ચરમાં આપણે ઓર્ગન ઓફ કોર્ટી વિશે વિગતવાર જોઈશું.